નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન. હવે આપણે આજે હેલો એરિન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે વાત કરવી છે. હેલો એરિન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તો ધોરણ 11માંથી આપણે ભણી ગયા હતા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આવે એટલે 5 પ્રકારની પ્રક્રિયાઓ આપણે ભણ્યા હતા 11મા ધોરણમાં. પણ નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલક્રાફ્ટ એસાઇલેશન. આ જ પ્રક્રિયાઓની ચર્ચા ફરી પાછી આપણે કરવી છે, બરોબર. પણ હેલો એરિન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ થોડી મુશ્કેલ છે. એટલે એટલી બધી મુશ્કેલી નથી, પણ મુશ્કેલ એટલે બેન્ઝિનની સરખામણીમાં મુશ્કેલ છે. સમજો, ખાલી એકલું બેન્ઝિન છે. બેન્ઝિનની સરખામણીમાં હેલો એરિન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી છે? થોડી મુશ્કેલ છે. અને શા માટે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય તો ઓર્થો અને પેરામાં નિપજ આપણને મળે? ઓર્થો વિસ્થાપિત અને પેરા વિસ્થાપિત નિપજ શા માટે આપણને મળે એ આપણે જોવું છે. તો હું જો હેલો એરિન સંયોજન લખું અને એનું સંસ્પંદન બંધારણ દોરું તો મને ખ્યાલ આવે. ધારો કે હેલો એરિન સંયોજન છે. સામાન્ય રીતે અહીંયા કોઈ પણ હેલોજન દર્શાવવું, બરાબર. આ હેલો એરિન સંયોજન, હેલોજન પરમાણુ છે એટલે એની પાસે બંધકારક ઇલેક્ટ્રોન કેટલા હશે? 6 બંધકારક ઇલેક્ટ્રોન હશે. આનું સંસ્પંદન બંધારણ આપણે દોરવું છે. જુઓ હવે શું થશે. હેલોજન છે પોતાના ઇલેક્ટ્રોન બંધમાં આપશે. કાર્બન અને હેલોજન વચ્ચે જે બંધ છે એ બંધમાં પોતાના ઇલેક્ટ્રોન આપે. તો અહીંયા કાર્બન છે એની પાસે 1, 2, 3 અને 4 બંધો ઓલરેડી છે જ. હેલોજન પોતાના ઇલેક્ટ્રોન આપે એટલે 5મો બંધ બને. તો 5 બંધ તો સ્થાયી ન હોય, બરાબર. કાર્બનની સંયોજકતા 4 જ છે, 4 બંધ જ શક્ય બને. તો શું થાય? તો આ કાર્બન અને કાર્બન વચ્ચે જે પાઈ બંધ છે, બરાબર, આ ડબલ બંધ પાઈ બંધ, પાઈ બંધ તૂટે અને એના ઇલેક્ટ્રોન બાજુના કાર્બન ઉપર સ્થાનાંતરિત થાય, ટ્રાન્સફર થાય, બરાબર. એટલે આવી રચના થાય. અહીંયા કાર્બન અને હેલોજન વચ્ચે શું થયું? આંશિક દ્વિબંધની રચના થઈ. હેલોજન પાસે 6 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 2 એણે બંધમાં આપ્યા એટલે પ્લસ વીજભાર આવે એની ઉપર. અહીંયા આ બંધ હતો એમ જ, આ બંધ હતો એમ જ. અને ઇલેક્ટ્રોન અહીંયા એવા બંધ તૂટ્યો એટલે કાર્બન કાર્બનનો દ્વિબંધ તૂટ્યો અને એના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવ્યા એટલે ત્યાં માઇનસ વીજભાર આવ્યો. હવે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન સ્થાયી છે નહીં, બરાબર. સંયોજકતાઓ ગણો, 1, આ 2 અને ત્રીજો હાઇડ્રોજન, 3 બંધ જ થયા અને ચોથા તો ઇલેક્ટ્રોન પડ્યા છે. ઇલેક્ટ્રોન સ્થાયી ન થાય એટલે શું થાય? એ ક્યાં? તો કે બાજુના બંધમાં સ્થાનાંતરિત થાય, બરાબર. બાજુના બંધમાં જો સ્થાનાંતરિત થાય તો અહીંયા જે કાર્બન છે એને શું છે? જો 1, 2, 3 અને ચોથો હાઇડ્રોજન, 4 બંધ તો છે જ. અને 5મા ઇલેક્ટ્રોન આવે એટલે 5મો બંધ બને તો સ્થાયી થાય નહીં. તો ફરી પાછું આ જે કાર્બન છે એ શું કરશે? પોતાનો ડબલ બંધ તોડી અને એના ઇલેક્ટ્રોન બાજુના કાર્બન ઉપર મોકલશે. એટલે રચના આવી થઈ. હવે અહીંયા આંશિક દ્વિબંધ, આ પ્લસ વીજભાર, બરાબર. અહીંયા આ બંધ છે એમ જ. અહીંયા નવો બંધ બન્યો અને બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવ્યા. હવે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવ્યા તો અહીંયા કાર્બનની સંયોજકતા ગણો, 1, 2 અને ત્રીજો હાઇડ્રોજન અને ચોથા ઇલેક્ટ્રોન પડ્યા છે. ઇલેક્ટ્રોન તો સ્થાયી થાય નહીં એટલે એ ઇલેક્ટ્રોન બાજુના બંધમાં સ્થાનાંતરિત થાય. જો બાજુના બંધમાં સ્થાનાંતરિત થાય તો અહીંયા જે કાર્બન છે, કાર્બનની સંયોજકતાઓ ગણો, 1, 2, 3 અને ચોથો હાઇડ્રોજન, 4 સંયોજકતા ઓલરેડી છે જ. અને પાછા ઇલેક્ટ્રોન આવે એટલે 5 બંધ થયા. 5 બંધ સ્થાયી હોય નહીં. તો શું થાય? આ કાર્બન પોતાનો પાઈ બંધ છે એ તોડી અને ઇલેક્ટ્રોન બાજુના કાર્બન ઉપર મોકલે. અને જો બાજુના કાર્બન ઉપર ઇલેક્ટ્રોન મોકલે તો રચના કેવી થાય? આવી રચના થાય. અહીંયા પ્લસ વીજભાર, અહીંયા 2 ઇલેક્ટ્રોન આવ્યા, બરાબર. અહીંયા આ બંધ હતો એ જ અને અહીંયા નવો બંધ બન્યો, બરાબર. તો આવી રીતે સંસ્પંદન થાય છે. છેલ્લું સ્ટેપ પર એનું આપણે કામ નથી, માત્ર આપણા 3 બંધારણનું જ કામ છે. હવે જુઓ કે ભાઈ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની ઘનતા કયા કયા સ્થાનમાં? તો આ ઓર્થો સ્થાન થાય, આ તમારું હેલોજન, બાજુનું સ્થાન ઓર્થો થયું. હેલોજનની સામેનું સ્થાન પેરા, હેલોજનની બાજુનું સ્થાન ઓર્થો સ્થાન છે.
તો કહેવાનો મતલબ શું કે ઇલેક્ટ્રોનની ઘનતા ક્યાં આવે છે? ઓર્થો અને પેરામાં જ, મેટામાં આવતું નથી. એટલે કહેવાનો મતલબ કે ઓર્થો પેરામાં ઇલેક્ટ્રોન આવે છે. એટલે હવે નવો જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને આપણે E+ તરીકે દર્શાવીએ છીએ, જેની પાસે ઇલેક્ટ્રોન નથી. બરોબર, ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન આકર્ષે એવો કોઈ પ્રક્રિયક આવે, સીધો ક્યાં હુમલો કરે? કાં ઓર્થોમાં, કાં પેરામાં, કાં અહીંયા ઓર્થોમાં. બરોબર, ત્યાં જોડાય. જનરલી આ હેલોજન સમૂહ જે છે એ થોડો એવો અક્રિયકારક એટલે નિષ્ક્રિય સમૂહ છે, ઓછી પ્રક્રિયા કરે, સક્રિયતા ઓછી દર્શાવે, પણ છતાંય ઓર્થો પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આવે છે એટલા માટે વિસ્થાપન પ્રક્રિયાઓ થાય. અહીંયાથી ઓર્થોમાંથી કે પેરામાંથી હાઇડ્રોજન નીકળે અને એની જગ્યાએ કોઈ નવો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવે. બરાબર, આટલી વાત છે એમાં. ત્યાર પછી આપણે જોઈએ હવે કે ભાઈ આ ઓર્થો અને પેરામાં ઇલેક્ટ્રોન આવે છે. બરાબર, બેન્ઝીનની સરખામણીમાં તો એમ જ કીધું આપણે કે બેન્ઝીનની સરખામણીમાં તો આ સમૂહ હેલો એરિન સંયોજન છે, પ્રક્રિયા એકદમ ધીમી આપે છે. કારણ શું? તો કે એક તો જે કીધું આપણે કે હેલોજન સમૂહ જે છે એ તમને -I અસર દર્શાવે. કેવી અસર દર્શાવશે? -I અસર. હવે -I અસરનો મતલબ શું થાય? જો ધોરણ 11માં આપણે ભણી ગયા +I અને -I અસર. બરાબર, પ્રેરક અસરની વાત કરે છે. -I અસરનો મતલબ કે આ હેલોજન સંયોજન જે છે, હેલોજન છે, બરાબર, એ હેલોજન સમૂહ શું કરશે? બેન્ઝીન ચક્રમાંથી ઇલેક્ટ્રોન પોતા તરફ ખેંચશે. બેન્ઝીન ચક્રમાંથી ઇલેક્ટ્રોન હેલોજન પરમાણુ તરફ ધકેલાશે. હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોનને ખેંચશે, પણ છતાંય ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આવે છે એટલા માટે થોડીક ઉગ્ર પરિસ્થિતિની જરૂર પડશે. બેન્ઝીનમાં તમે જે પ્રક્રિયા કરવા માટે જે પરિસ્થિતિઓ રાખતા હતા ઇલેક્ટ્રોન અનુરાગી માટે, એના કરતાં થોડી ઉગ્ર પરિસ્થિતિનો મતલબ થોડું વધારે તાપમાન રાખવું પડે, કે ઉદ્દીપક વાપરવો પડે, દબાણ રાખવું પડે. તો ઉગ્ર પરિસ્થિતિમાં પ્રક્રિયાઓ શક્ય બને છે. બરાબર, પ્રક્રિયાઓ જે આપણે 11માં ભણી ગયા હતા એવી જ પ્રક્રિયાઓ છે. પહેલી પ્રક્રિયા જે છે એનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલી પ્રક્રિયા હું ધારો આમ કહું નાઇટ્રેશન થશે. ચાલો, પહેલી પ્રક્રિયા કઈ છે? નાઇટ્રેશન. તો હેલો એરિન સંયોજનનું નાઇટ્રેશન જો કરવામાં આવે, બરાબર, હેલો એરિન સંયોજન ઉદાહરણ તરીકે આ એક ક્લોરીન લે લો, ક્લોરોબેન્ઝીન છે. બરાબર, આ ક્લોરોબેન્ઝીન જે છે આનું નાઇટ્રેશન મારે કરવું હોય તો નાઇટ્રેશન માટે પ્રક્રિયા શું વપરાય? તો કે સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 નું મિશ્રણ વપરાય. સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 લઈને સેજ ગરમ કરશો તમે. બરાબર, એટલે નાઇટ્રો સમૂહ જે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક NO2 પ્લસ નાઇટ્રો સમૂહ જે છે એ નાઇટ્રો સમૂહ ઓર્થોમાં અને પેરામાં જોડાશે. ઓર્થો અને પેરામાં જે હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન હશે ને અહીંયા હાઇડ્રોજન, ઓર્થોમાંથી હાઇડ્રોજન એકલી ત્યાં નાઇટ્રો સમૂહ જોડાશે, પેરામાં હાઇડ્રોજન એકલી ત્યાં નાઇટ્રો સમૂહ જોડાશે. એટલે આપણને નિપજ જે મળશે એ નિપજ કેવી મળશે? અહીંયા ક્લોરીન છે, ઓર્થોમાં નાઇટ્રો સમૂહ જોડાશે, અને બીજી નિપજ કેવી મળશે આપણને? તો કે બીજી નિપજમાં પેરા સ્થાનમાં આપણને નાઇટ્રો સમૂહ જોડાયેલો મળશે. બરાબર, 2 નાઇટ્રોક્લોરોબેન્ઝીન અને 4 નાઇટ્રોક્લોરોબેન્ઝીન. નાઇટ્રેશનની વાત થઈ. હવે ધારો કે એમ કહું હેલોજિનેશન પ્રક્રિયા થાય છે. હેલોજિનેશનમાં તમે ક્લોરિનેશન કે બ્રોમિનેશન કોઈ પણ લખી શકો. હેલોજિનેશન, ધારો કે હેલો એરિન સંયોજનમાં ક્લોરોબેન્ઝીન લઉં હું. આ ક્લોરોબેન્ઝીન છે, આનું ક્લોરિનેશન કરવું છે મારે. શું કરવું છે? ક્લોરિનેશન. તો ક્લોરિનેશન માટે પ્રક્રિયક ક્લોરીન અને FeCl3 ઉદ્દીપકની હાજરીમાં. ક્લોરિનેશન માટે પ્રક્રિયક FeCl3 અથવા AlCl3 પણ લખી શકો. લુઈસ એસિડ જોઈએ ટૂંકમાં કહેવાનો મતલબ. શું જોઈએ અહીંયા આપણે? લુઈસ એસિડ. ક્લોરીન સાથે પ્રક્રિયા કરશો લુઈસ એસિડની હાજરીમાં તો આ ક્લોરીન સમૂહ છે કેવો છે? ઓર્થોપેરા નિર્દેશક છે. એટલે આ નવો જે ક્લોરો સમૂહ આવે ઓર્થોમાં જોડાય અને પેરામાં જોડાશે. એટલે નિપજ આપણને કેવી મળશે? ઓર્થોમાં ક્લોરો, અને બીજી નિપજ જે મળશે એમાં પેરામાં ક્લોરો આવશે. ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીન, અથવા 1,2 ડાયક્લોરોબેન્ઝીન અને 1,4 ડાયક્લોરોબેન્ઝીન. આ પહેલું સ્થાન ને આ બીજું સ્થાન, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું સ્થાન 1,4 ડાયક્લોરોના 1,2 ડાયક્લોરોબેન્ઝીન. તમે બ્રોમિનેશન પણ કરી શકો આવું જ.
ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા જોઈએ આપણે. ત્રીજી પ્રક્રિયા ધારો કે એમ કહું સલ્ફોનેશન થાય છે. સલ્ફોનેશન હેલો એરિન સંયોજન ક્લોરોબેન્ઝીન જ ઉદાહરણ તરીકે લઉં. ઉદાહરણ કોઈ પણ લખી શકાય. ધારો કે ક્લોરોબેન્ઝીન છે, સલ્ફોનેશન કરવું છે મારે. સલ્ફોનેશન માટે પ્રક્રિયા શું વાપરીશું? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. બરોબર. ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ પણ વાપરી શકો તમે. ઓલિયમ સાંદ્ર H2SO4 વત્તા SO3 H2SO7. બરોબર, H2SO7 ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ ઓલિયમ પણ વાપરી શકો. ક્લોરોબેન્ઝીનની જો સલ્ફોનેશન પ્રક્રિયા આપણે કરીએ, બરોબર, તો SO3H સમૂહ, ક્લોરોબેન્ઝીન તો છે જ, H2SO4 એમાંથી SO3H સમૂહ આવશે, ઓર્થોમાં જોડાશે અને બીજી નિપજ તમને કેવી મળશે? પેરામાં જોડાશે. બરોબર. ઓર્થોક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ અને આ પેરાક્લોરો આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બરાબર, અથવા 2 ક્લોરો કહી દો, 2 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ અને આ 4 ક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ. ત્યાર પછી ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન તો હેલોરીન સંયોજન એટલે કે ક્લોરોબેન્ઝીન લો, એની ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા જ્યારે કરવી હોય મારે, તો આલ્કાઇલેશન પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે ધારો કે CH3Cl ક્લોરોમિથેન લીધું, એની પ્રક્રિયા નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં કરવાની. નિર્જળ AlCl3 લુઈસ એસિડ જ છે એક પ્રકારે આ. બરાબર, પ્રક્રિયા કરશો એટલે આ આલ્કાઇલ સમૂહ, મિથાઇલ સમૂહ જે છે એ આ ક્લોરોના ઓર્થોમાં અને પેરામાં જોડાશે. તો નિપજ આપણને જે મળશે, એક ક્લોરીન તો છે ઓર્થોમાં CH3 અને બીજી નિપજ જે આપણને મળશે એ મળશે પેરામાં CH3. બરાબર. 2 ક્લોરોટોલ્યુઇન અને આ 4 ક્લોરોટોલ્યુઇન, અથવા સામાન્ય નામ આપો તો ઓર્થોક્લોરોટોલ્યુઇન અને આ પેરાક્લોરોટોલ્યુઇન. એના પછી છે ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. એસાઇલ સમૂહ જોડાશે. બરોબર. ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. આ બધી પ્રક્રિયાઓ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે, નવી પ્રક્રિયાઓ નથી એક કઈ. હેલોરીન સંયોજન ક્લોરોબેન્ઝીન, એની પ્રક્રિયા એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl સાથે કરું. એસિટાઇલ ક્લોરાઇડ ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? ઓર્થો અને પેરા સ્થાનમાં આ COCH3 સમૂહ જોડાશે. એક હાઇડ્રોજન એકલા HCl દૂર થાય અને COCH3 સમૂહ છે ઓર્થો અથવા પેરા સ્થાનમાં જોડાય. તો આ ક્લોરો COCH3 અને પેરામાં COCH3 જોડાશે. બરોબર. ઓર્થોક્લોરો એસિટોફિનોન અને આ પેરાક્લોરો એસિટોફિનોન. આમાં જે બધી પ્રક્રિયાઓ જોઈએ આપણે, એમાં પેરાવાળી જે નિપજ જે છે એ આપણને મુખ્ય નિપજ મળશે. ઓર્થોવાળી નિપજ હંમેશા આપણને અલ્પ પ્રમાણમાં મળશે. તો આ હેલો એરિન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની વાત થઈ. બરાબર. આ 5 જ પ્રક્રિયાઓ છે ને, હજી પછીના ચેપ્ટરમાં આ પ્રક્રિયાઓ આવવાની જ છે. બરાબર. આટલી જ પ્રક્રિયાનો અભ્યાસ આપણે કરવાનો છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પણ શા માટે? તો કે ઓર્થો અને પેરામાં ઇલેક્ટ્રોનની ઘનતા આવે છે, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય છે હેલો એરિન સંયોજનમાં. બરાબર. એટલા માટે એની ઓર્થો પેરા વિસ્થાપિત નિપજ જ આપણને મળવાની છે. ઓકે, એટલું જોઈ લો. સ્ક્રીનશોટ લઈ લો, પૂરું કરીએ આપણે.